જે આ તળ ભાતીગળના વિમોચન પ્રસંગની અંદર હું ઉપસ્થિત સાહિત્યકાર મિત્રો, પારિવારિક સભ્યો અને અન્ય સામાજિક કાર્યકર મિત્રો અહીં ઉપસ્થિત છે એનું સાહિલભાઈ વતી અને શરૂઆત પબ્લિકેશન વતી સ્વાગત કરું છું. સાહિલભાઈનો 2 વાક્યોમાં જ મારે પરિચય આપવાનો છે કે સાહિલ છે એ લોહીના લયનો કવિ છે. એની કલમ છે એ લોહી નીતરતી હોય છે, એના શબ્દો છે એ તમને દજાડતા હોય છે. આ સંગ્રહમાં એ વધારે દજાડ છે, અંદર સુધી ઉતરશે એવો મને એમના ઉપર વિશ્વાસ છે. આપણા દિવંગત કવિ નીરવ પટેલ કહે છે કે કવિતાની કુખે આવા સાહિલ 100 દીકરા જન્મે કવિતા. આપણે એમને વધાવીએ, કારણ કે આ એમનો 4થો કાવ્ય સંગ્રહ છે અને એની કલમ નિખરતી જ ગઈ છે. અને આજે તળ ભાતીગળ, એ તળ ભાતીગળનો અર્થ એ શું કરે છે એની કવિતામાં એ આપણને કહેશે એમના પ્રતિભાવમાં. જોઈએ આગળ ઉપર એ સંગ્રહ વિશે કેવા ગુજરાતમાં પ્રત્યાઘાતો પડે છે. મને ખબર નહીં કે મારે બોલવાનું છે. કાલે સાહિલભાઈએ કહું, મેં કહું કે મેં તો જે કહેવાનું છે એ બધું પ્રસ્તાવનામાં કહેલું છે. 1-2 મુદ્દા મારે ફરીથી કહેવા છે જે મેં કહ્યા છે. એમાં એ જ કે મારે માટે આ પુસ્તકનું મહત્ત્વ એ છે કે સાહિલભાઈએ, અને મારું વાંચન ગુજરાતી દલિત સાહિત્ય, ગુજરાતી સાહિત્યનું ઘણું ઓછું છે, પણ મને લાગે છે કે આટલી વ્યાપકતામાં, આટલી સમગ્રતામાં દલિતોના પ્રશ્નને જોવાના પ્રયત્નો બહુ ઓછા થયા છે. જે સાહિલભાઈએ આ કાવ્ય સંગ્રહમાં પ્રયત્ન કર્યો છે અને બહુ જ સફળતાપૂર્વક અને બહુ જ ધારદાર રીતે એ સફળ થયા છે. બહુ જ એમના કાવ્યોમાં જે ધાર છે, જે એ વાગ્યા વગર રહેતી જ નથી, એ હૃદયને ચીર્યા વગર રહેતી જ નથી. એટલી એમના કાવ્યોમાં, એમના શબ્દોમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે આપણને અડ્યા વગર, હચમચાવ્યા વગર એ વાંચીને આપણે વિચારતા તો થઈ જ જઈએ છે કે શું છે, કેમ કરવાનું છે, શું કરવાનું છે, કેવી રીતે જોવાનું છે. આપણી એક જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને હું જ્યારે કહું છું કે સમગ્રતામાં જોયો છે, એટલે હું એમ કહું છું કે એમણે દલિતોના પ્રશ્નો, અને પ્રશ્ન શું છે છેવટે અસમાનતા અને અન્યાયનો પ્રશ્ન, જે કેવલ દલિતોનો પણ છે, સ્ત્રીઓનો પણ છે, બીજા વંચિત વર્ગોનો પણ છે. આ પ્રશ્નોને જો સમજવા હોય તો કોઈ પણ સમયના ઐતિહાસિક પરિબળોને સમજવા જોઈએ અને એના સંદર્ભમાં મૂકીને એમને જોવા જોઈએ. કેવળ અલગ સમૂહના પ્રશ્ન તરીકે એને મૂલવવા ના જોઈએ. આ એક બહુ જ મારી દ્રષ્ટિએ ઘણો જ મહત્ત્વનો એક દ્રષ્ટિ છે કોઈ પણ વંચિત વર્ગના પ્રશ્નોને સમજવાની. દલિતોને થતો અન્યાય, એમને પર થતા અત્યાચારો, એને માટે જવાબદાર બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થા છે. જેમ કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો માટે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા જવાબદાર છે. પરંતુ આ બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાને પોષનાર કયા પરિબળો છે, અને દરેક સમયે જુદા જુદા હોય છે. 19મી સદીની વાત કરો તો એ જુદા પરિબળો છે. આજે આ પરિબળો જુદા છે, તો એને સમજવા જોઈએ. અને સાહિલભાઈના કાવ્યોમાં સ્પષ્ટ થાય છે કે આજની જે રાજ્ય સત્તા છે, જે પોતે જ બ્રાહ્મણવાદી છે, અને જે મૂડીવાદી વ્યવસ્થા છે, જેના હિતમાં છે કે આ જાતની અસમાનતા સમાજમાં ચાલુ રહે, એના સાંઠગાંઠથી આ પ્રશ્નો એની સાંઠગાંઠ આ પ્રશ્નોની પાછળ કામ કરે છે. આ બધા અન્યાયોની પાછળ પણ કામ કરે છે. એટલે મારું એક મુદ્દો એ છે કે સ્ત્રી હોય કે દલિત હોય કે કોઈ
વંચિત કોઈ પણ વંચિત વ્યક્તિ હોય એને એક અલગ વ્યક્તિ કે સમૂહ તરીકે જોવાને બદલે એને એક સમગ્રતામાં બીજા બધા વંચિત વર્ગોના સંદર્ભમાં જોવાથી એક જાતની સ્પષ્ટતા અને સમજ ઊભી થાય છે કે આની પાછળ કયા પરિબળો આજે કામ કરી રહ્યા છે. અંગ્રેજીમાં એક થિયોરેટિકલ કોન્સેપ્ટ છે ઇન્ટરસેક્શનાલિટી. ઇન્ટરસેક્શનાલિટી એટલે આંતર સંબંધો તપાસવા જોઈએ. અન્યાયની વાત કરીએ ત્યારે એક સ્ત્રી એ કેવળ સ્ત્રી નથી. એક સ્ત્રી છે એ દલિત સ્ત્રી પણ હોઈ શકે, મુસ્લિમ સ્ત્રી પણ હોઈ શકે, શહેરની સ્ત્રી પણ હોઈ શકે, અશ્વેત સ્ત્રી પણ હોઈ શકે, ભણેલી પણ હોઈ શકે. એટલે એક સ્ત્રીના વ્યક્તિત્વમાં અનેક પરિબળો, એની પરિસ્થિતિમાં અનેક પરિબળો કામ કરે છે. એટલે એક સંકુલતાથી આ પ્રશ્નને સમજવો જોઈએ. એને એડ્રેસ કરવો હોય તો ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ પ્રશ્ન છે, કારણ કે આપણે સીધું સમીકરણ કરી દઈએ છીએ દલિત બ્રાહ્મણ, સ્ત્રી પુરુષ, એનાથી આગળ આપણે વધતા નથી. પણ દલિત બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાને ચલાવે છે કોણ, એને પોષે છે કોણ, એ કોના હિતમાં છે, એ પરિબળોને સમજવા વધારે જરૂરી છે. આસિફાનો બળાત્કાર કે હાથરસની કન્યા પર થયેલો બળાત્કાર એ કેવળ સ્ત્રી પર થયેલો બળાત્કાર નથી, એની પાછળ પરિબળો છે અને એ પરિબળો વચ્ચે સમાનતા છે, આંતર સંબંધો છે. એ સંબંધો જોવા જોઈએ. એટલે છેવટે આ કવિતાઓમાંથી શું નીકળે છે કે આ બધા જ જે વંચિત સમૂહો છે, આ બધા જ સમૂહો જે પરિબળોના ભોગ બન્યા છે. એમણે મૂડીવાદની વિશે થોડીક ઓછી ચર્ચા થઈ છે, એને વિશે પણ ઘણી કવિતાઓ લખી છે, કવિતાઓ છે. અને વિકાસને નામે જે વંચિત વર્ગોનો વિનાશ થઈ રહ્યો છે, જળ, જમીન અને જંગલ કે ખેતી લાયક જમીન ને આ બધાથી એમની પાસેથી બધું જ ઝૂંટવી લેવામાં આવ્યું છે અને ધીરે ધીરે એમને બિલકુલ આર્થિક રીતે અસહાય કરવામાં આવ્યા છે. તો એ પ્રશ્ન પણ ઉઠાવવો એટલો જ જરૂરી છે. જ્યારે આપણે ન્યાયની વાત કરીએ ત્યારે શેની વાત કરીએ છીએ? ન્યાયપૂર્ણ સમાજ એટલે શું? એ સમાજ જેમાં દરેકને કુદરતી સંસાધનો પર સમાન કબજો હોય, જેને દરેક વ્યક્તિને રાષ્ટ્રીય મૂડી પર સરખો અધિકાર હોય. એક સમાજવાદી સમાજની આપણે કલ્પના કરીએ છીએ. એ સમાજવાદ આવે ત્યારે આ બધી અસમાનતાઓ દૂર થાય અને એ માટે એ મૂડીવાદને તો ચાલે જ નહીં. એટલે આ અસમાનતાઓ ટકાવી રાખનાર જે પરિબળો છે એને સમજવા ઘણા જરૂરી છે. ને આ તળભાતીગળમાં એમણે એ મુદ્દો એટલે આખા કાવ્યોમાંથી એક આ સમજ મારી દૃષ્ટિએ મારું વાંચન આ કવિતાઓનું એ છે કે એમણે એક બહુ જ સંકુલતાથી આ પ્રશ્નો છેડ્યા છે. એટલે સાદા સમીકરણો કરવાને બદલે એક આંતર સંબંધો શોધવા, દરેક વંચિત જાતિઓ વચ્ચે, સમૂહો વચ્ચે જે સમાનતાઓ છે, જે પ્રશ્નો છે, અસમાનતાના જે પ્રશ્નો, એના જે પોલિટિકલ સિસ્ટમ કે ઇકોનોમિક સિસ્ટમ, એ લોકો એ પરિબળો કેવી રીતે કામ કરે છે એ સમજવાની કોશિશ કરવી પડે. તો આપણે સામાજિક પરિવર્તનની વાત કરી શકીએ. એટલે એક સીમિત દ્રષ્ટિકોણમાંથી નીકળીને એક બહુ જ વ્યાપક અને વિશાળ દૃષ્ટિકોણથી એમણે આ આખો પ્રશ્ન છેડ્યો છે. અને મારી દૃષ્ટિએ એક બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન, બહુ મોટું પ્રદાન છે. અને સ્વરૂપે કહ્યું એમ સાહિલભાઈને હું દલિત કવિ નહીં કહું, ગુજરાતી ભાષાના એક મહાન કવિ કહીશ. ને મને એનો ગર્વ છે, કારણ કે ખરેખર આ લખે છે દલિતો માટે, પણ આપણે ગુજરાતી ભાષાને આપણે પણ ક્લેમ કરીએ. સ્ત્રીઓ છીએ કે દલિતો છે કે
લઘુમતી છે કે કોઈ પણ જે કોઈ વંચિત છે એ લોકોની પણ આપણી ભાષા છે, આપણું સાહિત્ય છે, તો આપણે પણ આ સાહિત્યના જ સર્જકો છીએ. અને આ સાહિત્યના સર્જકો છેવટે મહાન સર્જક મારી દૃષ્ટિએ એ છે કે જેની પાસે એક વિઝન છે, જેની પાસે એક દૃષ્ટિ છે કે સમાજ બદલવાની, સામાજિક ચેતના બદલવાની, સામાજિક વ્યવસ્થા બદલવાની. અને એ શક્તિ સાહિલભાઈમાં ખૂબ જ બહુ જ મેં કહ્યું એમ બહુ જ તાકાતવાળી એવી શક્તિ એમનામાં એ છે. અને એટલે મને તો ખરેખર આ કાવ્ય સંગ્રહ વાંચવાથી એક બહુ જ આશા, અત્યારે બહુ જ નિરાશાનો સમય છે, અત્યારે કઈ બાજુ જોવું એ આપણને ખબર નથી પડતી, પણ જ્યારે આવા કાવ્યોને આવા સંગ્રહો જોઈએ છે ત્યારે ક્યાંક આશા બંધાય છે કે આ જાતનું થાય તો આ જાતનું થાય. જો આપણે આ જે બધા વંચિત વર્ગો ભેગા થાય અને જે પરિબળો એમના, અને બધાની પાછળના પરિબળો એક જ છે, એમને ચોખ્ખું કહે છે એક હાથે મ્લેચ્છને મારો ને એક હાથે મલિનોને. એટલે જે પરિબળો દલિતોની પર અત્યાચારો કરે છે એ જ લઘુમતી પર કરે છે, એ સ્ત્રીઓ પર કરે છે. તો આ જે લોકો અત્યાચારના ભોગ બનેલા છે એ બધા ભેગા થઈને એક પડકાર કરે તો સમાજ ખરેખર બદલાય. અને એનાથી મોટી આશા કઈ હોઈ શકે. એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહિલભાઈ.